આગળ વાત કરીએ તો વલસાડના ધરાસણા ગામે ટ્રક ચાલક અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી. ઘટનાની વાત કરવામાં આવે તો રેતી ભરેલી ટ્રક ચાલકે કંચન ફળિયામાં એક મકાનના આંગણામાં રેતી ઉતારી ટ્રક ટર્ન મારવા જતા મામલો બીચક્યો હતો અને ગ્રામજનોએ પોલીસ અને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. ત્યારે ખનીજ વિભાગે ટ્રકને કબજે કરી હતી. સમગ્ર ઘટનામાં બિલ્લીમોરા ઢોલાઈ બાજુથી રેતી ભરેલી ટ્રક અહીંયાથી વારંવાર બેફામ રીતે અને પૂર ઝડપે હંકારે છે. અચાનક એ લોકોને કંઈક ટીપ મળી હશે, અગાડી કોઈ ઊભા હતા એટલે એવો ભરેલી ગાડી ઉલટી દિશામાં ઘુમાવવા માટે મારા બાણામાં કોઈ પણ જાતની આ પૂર ઝડપે આ લોકો અંદર નાખી દીધી મારા બાણામાં અને પછાડી મારી ગાડી, પછાડી એક બીજી અમારી બાઈક હતી. અમે ના પડે તો બી લોકો અંદર રાખીને મારું બાણું ને બધું બગાડ નાખે છે. અગાઉ પણ આ લોકોના લીધે ઘણા મૃત્યુ થયેલા છે ટ્રકવાળાના, અને 1-2 લાખ રૂપિયાનું કમ્પન્સેશન આપીને એ બધાને દબાવવાનો પ્રયાસ કરે છે. અત્યારે પણ મને પણ ઘણી ઓફરો આવી રહી છે. કોણ છે આ લોકો? આ બધા રેતી માફિયાઓ છે. ક્યાંથી ક્યાં જાય છે રેતી? આ એ લોકો કહે છે કે ગધેડાની લીઝ હોય એવું બધા વાત કરે છે, પણ આજુબાજુના વિસ્તારમાં કોઈ જગ્યાએ ગધેડા પણ છે નથી. આ રેતી કેવી રીતે કાઢે જ મોટો પ્રશ્ન છે. અમે વિભાગને આ માટે તપાસ કરી રહ્યા છે કે આ રેતી કેવી રીતે કાઢે છે, એની અમે જાણ કરીને અમે ઊંડાઈપૂર્વક કાર્યવાહી કરીશું. આ રેતી ક્યાંથી કાઢવામાં આવે છે, ક્યાં લઈ જવામાં આવે? રેતી ધોલાઈ બાજુથી કાઢવામાં આવે છે અને એ ક્યાં લઈ જાય છે તો એ લોકો આપને આઈડિયા નથી, પણ રેતીની એ લોકો લઈ જાય છે. રેતીની આ ટ્રકો લઈ જાય છે. કેટલી ટ્રકો અહીંયાથી રોજની પસાર થાય? રોજની 200 થી 300 ટ્રકો કરી રહ્યા છે. રાત દિવસ બેફામ રીતે એ લોકો ટ્રકો હંકારે છે. કેટલા સમયથી જાય છે ટ્રકો? આ ટ્રકો ઘણા વર્ષોથી જાય છે.